અમદાવાદના ધંધુકા પોલીસે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરતા 10 અનડિટેક્ટેડ કપાસ ચોરીના ગુનાઓ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાથે જ આ ચોરીઓમાં ગયેલ 100% મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ આ કાર્યવાહી કરાઈ છે। ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વી ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનડિટેક્ટેડ રહેલા ગુનાઓને ઉકેલવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાને ધ્યાનમાં રાખીને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાગ્યા જોશી સાહેબ અને ધંધુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોજિયાના નેતૃત્વમાં ગુનાઓ શોધવા માટે ખાસ ટીમ ગઠિત કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી। તપાસ અને આરોપીઓની ધરપકડ કરાઈ છે। ગઈ 12મી માર્ચ 2025ની રાત્રે દરમિયાન ગલસાણા અને છસિયાણા ગામના સ્થાનિક રહીશોએ શંકાસ્પદ હાલતમાં 3 ઇસમોને પકડીને પોલીસને જાણ કરી। પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આરોપીઓને કબજે લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી। ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી હકીકતના આધારે તપાસ કરવામાં આવતા તેઓએ કપાસ ચોરીના અનેક ગુનાઓ કર્યાનું ખુલ્યું છે। કડક પૂછપરછ કર્યા બાદ આરોપીઓએ કબૂલાત કરી છે। આરોપીઓએ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગામોમાં આવેલ ખેતરોમાંથી ખેડૂતોના સંગ્રહિત કપાસની ગાંસડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। તેમની પાસેથી ચોરી કરાયેલ કપાસ સંપૂર્ણપણે રિકવર કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીના નામ છે રાજુભાઈ એભાલભાઈ સોલંકી, ગજરાજ ગીધાભાઈ મકવાણા, ભૈલાલ ઉર્ફે કનુ બળવંતભાઈ ચૌહાણ। પોલીસ ટીમની મહેનત અને સફળતાથી આ કાર્યમાં સફળતા મળી છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોજિયા, પીએસઆઈ શ્રી એ.એસ. બારિયા, એએસઆઈ હરદીપસિંહ જીતેન્દ્રસિંહ, એએસઆઈ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, એએસઆઈ અનિરુદ્ધસિંહ વજુબા તેમજ અન્ય સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। ગ્રામજનોનો અભિનંદન યોગ્ય સહકાર પણ સામે આવ્યો છે। ગામ લોકોએ શંકાસ્પદ ઇસમો પર નજર રાખી અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। તેમનો ત્વરિત પ્રતિસાદ અને પોલીસની ઝડપી કામગીરીના જ કારણે 10 ગુનાઓ ઉકેલવા અને 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સી.કે. બારા।